ગુડ મોર્નિંગ ફ્રોમ પદુ. આ મારી હોટલ છે. અહીંયા ફોરેનર્સ યોગા કરે છે અને સરસ. તે મને નહોતું કીધું. અત્યારે 9 વાગ્યા છે. અમે હોસ્પિટલ જઈએ છીએ. જો ભાભીને કહેશે ઓકે છે તો અમે લોકો છે ને નીકળી જવાના છે નીચે. આ હોટલ છે. પદુમની હોસ્પિટલ. અહીંયા રાતના આવ્યા હતા. અત્યારે ડૉક્ટરને દેખાડી દીધું. ડૉક્ટર કે શી ઇઝ પરફેક્ટ, પણ અમે લોકો હવે ચાન્સ નથી લેવો, ઉતરી જઈએ છીએ. અત્યારે મારું, મિનલનું ને રમેશભાઈનું પણ ઓક્સિજન લેવલ પરફેક્ટ છે. એટલે હવે અત્યારે 9:30 થયા છે. અમે 11 વાગે નીકળશું. સિંકુલા ટોપ થઈ, પૂર્ણેશ, સિંકુલા ટોપ, દારચા થઈને આજે જીસ્પા રહી જશું અમે. બસ જો સવારના 10:30 વાગે નીકળી ગયા પદુમથી. હવે અમે જીસ્પા તરફ જઈ રહ્યા છીએ. તો લૂ બ્રેક લેવાઈ રહ્યો છે. અત્યારે એક ખોટા રસ્તે ચડી ગયા. 5 કિલોમીટરથી પાછા આવવું પડ્યું. રસ્તામાં હોલ્ટ લીધો. બ્યુટીફુલ રોડ્સ leads you to the beautiful destination. આપ જસ્ટ વિચાર કરો, બીઆરઓ શું કામ કરી રહી છે ઇન્ડિયાનું, શું રોડ બનાવ્યા છે. હા, નાનકડું ત્યાં આગળ ગામ છે. હવે અમે લોકો અહીંયાથી છે ને ગોમ્બો રોંજોન કરીને એક જગ્યા છે. એ પહાડ છે પણ બુદ્ધિસ્ટ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ પહાડ છે. અમે ત્યાં જવાના છીએ. Our next halt is Gombo Ranjan, where we will take photography and we will have tea also. Mighty Gombo Ranjanના દર્શન અહીંયાથી થઈ ગયા. આ ગોમ્બો રંજન છે. આ જે પહાડ છે એ બુદ્ધિસ્ટ લોકો માટે બહુ ઇમ્પોર્ટન્ટ અને રિલિજિયસ પોઈન્ટ ઓફ વ્યૂથી એ લોકો બહુ આને માને છે, બહુ સચ છે. અમે ઇવેન્ચ્યુઅલી ત્યાં જશું. મને લાગે અહીંયાથી પૂછતા અડધી કલાક લાગશે. અત્યારે એક ચેકપોસ્ટ છે, ત્યાં હોલ્ટ લીધો છે. ચેકપોસ્ટ છે. અંદરમાં બધી એન્ટ્રી કરાવવા ગયા છે. ગોમ્બો રંજનમાં મળ્યા આપણે. હવે એકદમ પાસે આવતા જઈએ છીએ ગોમ્બો રંજનની. અદ્ભુત દેખાય છે. આ એકચ્યુઅલી બેક સાઈડ છે. અમે જ્યારે ઓલી બાજુ જશું તો ફ્રન્ટ સાઈડ આવશે. હવે અમે એકદમ ગોમ્બો રંજનની પાસે આવી ગયા. હવે બેક સાઈડ જશું. મેજેસ્ટિક પહાડ લાગી રહ્યા છે ગોમ્બો રંજન. એકલો અલગ ઇન્ડિપેન્ડન્ટ પહાડ છે. આમ જાણે શિવલિંગ હોય ને એવું લાગે આપણને. બહુ જ સરસ લાગે છે. સિંકુલા ટોપમાં અમે ફસાણા છીએ અત્યારે. એક જ કેંચી બાકી છે, એટલે ટર્ન બાકી છે. કામ ચાલી રહ્યું છે અને આ ટ્રકને લીધે લાગે છે અમે ફસાઈ જશું. આપ જોઈ શકો છો. ઓલમોસ્ટ અમે પહોંચી ગયા છીએ સિંકુલા ટોપ. જો હવે આ તો ફાઇનલી આઈ હેવ મેડ ઇટ એટ ધ એજ ઓફ 59. I am at Sinkula top. Sinkula. So Minal, you are at Sinkula top at 16,580. 580, yes. Ah. That's it. જલ્દી હોય ઓલાને બોલાવ શિવને. ગુજરાતી બધા પહોંચી જાય. લેસ બીજો લેતો ને બદલાવને. લેસ બદલાવને. એક અદ્ભુત આનંદની અનુભૂતિ થઈ રહી છે મિત્રો, દોસ્તો.
આ શિંકુલા ટોપ કવર કર્યું મેં. મારું સપનું હતું, મારા બકેટ લિસ્ટમાં હતું. હું એટલી બધી ક્લિપો જોઉં છું શિંકુલા ટોપની, મને સપનામાં નથી આવતું કે હું આજે આવી ગયો છું ગાડી લઈને. આજે અમારી ગાડી એક આ ગુજરાતી ગ્રુપ આવ્યું છે અને હવે અહીંયા બહુ નહીં રહી શકે, ખૂબ શ્વાસ ચડે છે. એટલે હવે અમે મિત્રો જઈએ છીએ, નીકળી જઈએ. આ એકવાર દેખાડું તમને શિંકુલા ટોપ. જુલાઈની 1 તારીખ છે અને આટલો બધો બરફ છે અહીંયા. ચાલો એઝ આઈ ટોલ્ડ, મારું બકેટ લિસ્ટમાં શિંકુલા ટોપ અને ગંગોરંજન હતું, એ પૂરું થયું છે. આજે સરસ સેલ્ફ ડ્રાઈવ કરીને હું ગાડી લઈ આવ્યો અહીંયા. And I am so proud of myself. At the age of 59 I can do it, and I did it. And this will definitely give me more inspiration to do such passes and such difficult road trips. આપણે એકવાર ફરીથી દેખાડી તો દીધું આખું શિંકુલા ટોપ. 16,580 ઉપર છે. નેક્સ્ટ ટાર્ગેટ મારો ઉમલિંગલા છે જે 19,000 છે. મે બી નેક્સ્ટ યર વી વિલ ડુ. થેન્ક યુ સો મચ તમારા બધા સપોર્ટ અને એના માટે ગુડ વિશિસ. થેન્ક યુ. Manali 139, Chandigarh 452, Delhi 670. This is from Shinkula Top. ચલો તમને શિંકુલાથી નીચે ઉતરી રહ્યા છે એ દેખાડીએ. બરફી બરફ. ચણવાનું ખૂબ ટફ હતું, ખૂબ ટફ. હોપફુલી ઉતરવાનું એટલું ઇઝી હશે, કારણ કે રોડ બનેલો છે, ટાર્મેક રોડ. ઉતરવામાં તો જે ચડવામાં બહુ ક્લાઇમ્બિંગ વોઝ વેરી ડિફિકલ્ટ. આપ જોઈ શકો છો બધે બરફ છે હજી. Enjoy driving through Shinkula Pass. So basically Shinkula Pass જે છે એ હિમાચલને ઝંસ્કાર વેલી સાથે કનેક્ટ કરે છે. સો ઝંસ્કાર પછી જે પદુમ આવે ત્યાંથી તમને એક રોડ કારગિલનો મળે અને એક રોડ લેહનો મળે. સો બેસિકલી ફ્રોમ પદુમ દેર આર 3 રોડ્સ. વન ગોઝ ટુ મનાલી, જે રોડમાં અત્યારે અમે જઈ રહ્યા છીએ, અને અનધર ઇઝ કારગિલ, ને લાસ્ટ વન ઇઝ લેહ. અમે 2 દિવસ મેં પહેલાં કીધું, પણ બહુ 12,000 ફૂટ ઉપર પદુમ હતું, હવા બહુ પાતળી ગઈ હતી. અત્યારે પણ મને બોલવામાં થોડી તકલીફ પડે છે, કારણ કે આ 16,000 ફૂટ ઉપર છીએ અમે અત્યારે શિંકુલામાં. હવે ઉતરશું. આજે અમે જ્યાં જિસ્પામાં રહેવાના છીએ ને, એ જિસ્પા 9,000 જ છે. એટલે વી આર નોટ એક્સપેક્ટિંગ એની પ્રોબ્લેમ એટ ઓલ. આપ વિચારો કે 1 જુલાઈએ આટલો બરફ છે, તો જ્યારે આ ખુલ્લું હશે ત્યારે શું હશે. બરફના દિવાલો છે, હવે ઓગળવા માંડી. પણ પેલા અહીંયા જે લોકો એપ્રિલમાં મેમાં આવ્યા હતા, 10-10 ફૂટની દિવાલો હતી અહીંયા. જાશે એટલે તમિલનાડુ ખબર નહીં. આમાં શું છે મિનલ, ઘણા લોકો હવે નીચેથી શિંકુલા ટોપ કરે છે. શિંકુલા ટોપ કરી પાછા જાય એમ. બધાને ઇન્ડિયન્સને બરફનો બહુ જ ક્રેઝ છે, એટલે હવે જ્યાં જ્યાં બરફ મળશે ત્યાં જશે. આપણે તો વી હેવ પાસ થ્રુ ધ ટોપ. આપણે
આપણે કે બરફનું એટલું છે નહીં કંઈ, પણ આપ જુઓ કેવો બરફ દેખાય છે. હજી હવે અમે લોકો છે ને બારાલચ્છા આવશે. બારાલચ્છામાં પણ બહુ બરફ હશે. આઈ એમ એક્સપેક્ટિંગ, આટલો તો નહીં હોય પણ હશે ખરો. દોસ્તો આપ જોઈ શકતા હશો, મને છે ને આ ઠીકથી આવડતું નહીં. સાઈડમાં એક બ્લેક કલરનું આનું મોબાઈલ હોલ્ડરનું થોડું આવશે, તમને ડિસ્ટર્બ થશે, બટ દેટ્સ ઓકે. આઈ કાન્ટ ડુ ઇટ. આઈ એમ નોટ દેટ એફિશિયન્ટ ઓર સ્માર્ટ. મજા આવી મિનલ? બહુ મજા આવી. શિંકુલા બ્યુટીફુલ. બહુ લકીલી ઉતરતી વખતે રોડ ટાર્મેક રોડ છે. ઓલી સાઈડ તો હાલત ખરાબ થઈ ગઈ હતી. એકવાર તો મને ટેન્શન થઈ ગયું હતું. તમને શું પટેલ નહીં થઈ ગયું? બધા પણ મેં કીધું એકચ્યુઅલી હું તને સાચું કહું કે મને ટેન્શન થયું હતું, પણ મને છે ને ગાડી ઉપર પૂરો ભરોસો હતો. આ ગાડી ફૂલ્લી લોડેડ છે. અમારે તો સામાન તમે જો અને પણ હું તને કહું મિનલ, આ ગાડી એટલી પાવર હાઉસ છે. આમાં મને કોન્ફિડન્સ છે ડ્રાઈવ. મને ડ્રાઇવિંગ ઇઝ નોટ ઇનફ, બટ ગાડીનો સાથ બહુ મળી ગયો. ક્યાંય ઊભી રહીને એક પણ વાર હા એ છે ડ્રાઇવિંગ સ્કિલ, બટ એટ ધ સેમ ટાઈમ ગુડ કાર ઓલ્સો હેલ્પ્સ. આપણે 4 જણા અને 4 જણાનો જે સામાન છે, ઓહો આપ જો હવે વોટર ક્રોસિંગ આવી ગયું, તમે જોઈ શકો. ઓહો સામેથી ટ્રક આવે છે, મને ટ્રકને પેલા આવવા દેવું પડશે. આપ જો હવે આ રિયલ ચીજ તમને દેખાડવાની છે મિત્રો. તમે જો આ કેવું વોટર બોડી છે. આ જો આ ટ્રક તમે જો કેવી રીતે આવી રહી છે. અમે લોકો આવી રીતે જવાનું આ તો કસમકસ છે આમાં. લાલ ગાડી એટલે ઊભી છે કે કેવી? ના એ લોકો ખબર નથી કેવી છે. ફોટા પડાવે. આપ જો હવે મિત્રો મારે જવાનું છે. પટેલ સાહેબ વિડીયો લેજો, હું પણ મારો વિડીયો ચાલુ છે. આપણે આ વોટર બોડી ક્રોસ કરશું ધીમે ધીમે. આ બહુ ટફ છે. એ ગાડી નીચે ઉતરી ગઈ છે પાણીમાં. ગાડી અત્યારે પાણીમાં છે મિત્રો, બહુ જ પાણી છે. મેં છે ને મેન્યુઅલ કરી નાખી ફર્સ્ટ ગિયરમાં. અત્યારે એકદમ જઈ રહ્યા છે, વોટર બોડીમાં જ છીએ અમે. આ જ કરામત છે, આ ગાડીની કરામત છે. આપે જોયું કેવી રીતે અમે વોટર બોડી. મિત્રો આપ જોઈ રહ્યા છો, મને નથી ખબર આ રેકોર્ડ થઈ રહ્યું છે કે નહીં. એકવાર મારે ચેક કરવું પડશે. હવે આપને ગોમ્બો રંજન અને શિંકુલો ટોપના અમુક ફોટા દેખાડીએ. ગોમ્બો રંજન જે મેં આપને કહ્યું એમ એ એક અદ્ભુત પર્વત છે જે બુદ્ધિસ્ટ માટે બહુ જ રિલિજિયસ ઇમ્પોર્ટન્સ ધરાવે છે. અને અમને જોવાની ખૂબ મજા આવી. પણ મારી એક ભૂલ એ થઈ કે મને એમ હતું કે પાછળની સાઈડથી પણ દેખાશે, પણ આ જ સાઈડથી એક જ સાઈડથી દેખાય છે. એટલે હવે મને એકચ્યુઅલી ઓનેસ્ટલી એવું લાગે છે કે મારે બીજી વાર ગોમ્બો રંજન આવવું જ પડશે. બાકી શિંકુલા ટોપમાં તો બહુ જ મજા આવી. 16,580 ફૂટની હાઈટ, એક અદ્ભુત દ્રશ્ય અને એક અનેરો આનંદ હતો કે આટલું ટોપમાં સેલ્ફ ડ્રાઈવ કરીને અમે પહોંચી શક્યા. અને આપ બધાના સહકાર અને ગુડ વિશિસ સાથે હતા.
એટલે પણ એકવાર ફરીથી જે મેં કીધું કે ગોંબોરંજન માટે ફરીથી એકવાર આવવું પડશે. અને અમે એક દિવસ અમને પદુમમાં પણ ઓછો પડ્યો, તો ફરીથી એકવાર આવશું. આશા છે આપમાંથી કોઈ જરૂર મારી સાથે જોડાશે આવવા માટે. વિશિંગ યુ ઓલ ધ બેસ્ટ.